નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજની તારીખ 6/5/2026. તો આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરીશું આજરોજ તારીખ 6/5/2026ના રોજ બપોરે 12:30 આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે વેતન વધારાને લઈને આવી છે એક મોટી અપડેટ. તો બહેનો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો બહેનો. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં એવું જાહેર કર્યું હતું કે આંગણવાડી બહેનોને, જે કાર્યકર બહેનોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 પગાર છે તે કરી આપવો. પણ આજની તારીખ સુધી ગુજરાત સરકારે અથવા તો કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કોઈ પણ જાતનો વધારો જાહેર કર્યો નથી. તો હવે આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા નહીં કરીએ, કારણ કે વધારો જાહેર જ કર્યો નથી. તો તે બાબતે વાતો કરીને પણ શું કામની બહેનો. તો બીજે આપણે અન્ય જે રાજ્યોની વાત કરવાના છીએ, તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે રાજસ્થાન રાજ્યની વાત કરવાના છીએ, કારણ કે અલગ અલગ રાજ્યોમાં કેવી કેવી પરિસ્થિતિઓ છે તે જાણવા માટે બહેનો તમારે ખૂબ જરૂરી સમાચાર છે તે મળી રહેવાના છે. તો ખાસ કરીને આપણે તે પણ જાણવું જોઈએ કે બીજા રાજ્યોના આંગણવાડી બહેનો કઈ રીતની કાર્યવાહી કરે છે અને કઈ રીતને પોતાના આંદોલનો છે તે અંજામ આપી રહ્યા છે. તો બહેનો, આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે માહિતી તમને ખૂબ સરસ મજાની મળી જશે. તો વાત કરીએ રાજસ્થાન રાજ્યની. તો માનદ વેતન અને વધારાના કાર્યભારને લઈને આંગણવાડી કાર્યકરોનો વિરોધ અને ગુસ્સો છે તે ચાલુ થયો છે. તો ઉડાન યોજનાના વધારાના કાર્યભાર અને બાકી ચૂકવણી અંગે કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું, અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચેતવણી છે તે આપી હતી. તો ખાસ કરીને ઉડાન યોજનાના લીધે જે રાજસ્થાનના આંગણવાડી બહેનો છે તેમને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે, અને બાકી ચૂકવણી એટલે કે પગાર વધારા બાદ જે બાકી ચૂકવણી છે તે અંગે કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કર્યું હતું, અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચેતવણી છે તે આપી હતી. તો વિગતવાર વાત કરીએ તો ઉડાન યોજનાના વધારાના કાર્યભાર અને બાકી રહેલા માનદ વેતન અંગે આંગણવાડી કાર્યકરોએ મુખ્યમંત્રીના નામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને નારાજગી વ્યક્ત કરી છે, અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. તો મેમોરેન્ડમમાં કાર્યકરોને આરોપ લગાવ્યો હતો કે આંગણવાડી કેન્દ્રના મૂળભૂત કાર્ય ઉપરાંત તેમને અન્ય વિભાગોનું કામ પણ કરાવવામાં આવી રહ્યું છે, તો જેને કારણે કાર્યભાર અસામાન્ય રીતે વધી ગયો છે. તો ઓલ રાજસ્થાન મહિલા અને બાળ વિકાસ સંયુક્ત કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ મધુબાલા શર્માએ સ્પષ્ટતા કરી હતી કે આંગણવાડી કાર્યકરોની મુખ્ય જવાબદારી કેન્દ્રમાં લાભાર્થીઓની નોંધણી, પોષણ વિતરણ, વૃદ્ધિ, દેખરેખ અને રસીકરણ જેવી સેવાઓ પૂરી પાડવાની છે. તો તેમણે વધારામાં કહ્યું હતું કે કાર્યકરો રાજ્યના કર્મચારી નથી અને માનદ વેતન આધારિત સેવા પૂરી પાડે છે, તેમ છતાં તેમને પલ્સ પોલિયો, મતદાર યાદી, નશા મુક્તિ અભિયાન, ડ્રોપ આઉટ બાળકોનો સર્વે અને પાલનહાર જેવી યોજનાઓનો પણ ફરજ છે તે બજાવવામાં આવી રહી છે બહેનો. તો બીજી બાજુ મહિલા સશક્તિકરણ વિભાગ હેઠળ સંચાલિત અને રાજસિમ્સ એપ દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન સંચાલિત ઉડાન યોજના આંગણવાડી કાર્યકરોને સોંપવા પર પણ વાંધો છે તે ઉઠાવવામાં આવ્યો હતો. તો કાર્યકરોએ તેને અત્યંત કપરું અને સમય માંગી લે તેવું ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે નજીવા માનદંડ માટે આ વધારાની જવાબદારી છે તે શોષણ સમાન છે. તો મેમોરેન્ડમમાં બાકી રહેલા માનદ વેતન અને અન્ય ચૂકવણીના મુદ્દા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તો કામદારોના મતે પોષણ કાર્યક્રમના ભંડોળ નવેમ્બર 2025થી બાકી છે, તો જ્યારે ન્યુટ્રિશન ટ્રેકર પ્રોત્સાહન એપ્રિલ 2025થી બાકી છે.
તો PMYM પ્રોત્સાહનો અને ગરમ ભોજન ઓક્ટોબર 2025થી ચૂકવવામાં આવ્યા નથી અને વધુમાં એપ્રિલ 2025થી મોબાઈલ રિચાર્જ ચૂકવવામાં આવ્યા નથી. તો બાયના પ્રોજેક્ટમાં કામદારો અને સહાયકો માટે માનદ વેતન જાન્યુઆરી 2026થી બાકી છે બહેનો. તો જિલ્લામાં આંગણવાડી કાર્યકરોએ એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના પોતાના વીજળીના બિલો જાતે ભર્યા હતા, પરંતુ વિભાગે હજુ સુધી તેમને ભરપાઈ કર્યા નથી. તો કાર્યકરોએ નવા સુપરવાઇઝરોની તાત્કાલિક ભરતી, પૂર્વ પ્રાથમિક શિક્ષક ભરતીમાં આંગણવાડી કાર્યકરોને પ્રાથમિકતા આપવા અને 2024-25ના બજેટમાં જાહેર કરાયેલ એકમ રકમની નિવૃત્તિની જોગવાઈની અમલીકરણની પણ માંગ છે તે કરી હતી. તો કામદારોએ સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો તેમને અન્ય વિભાગોમાં ફરજોમાંથી મુક્ત કરવામાં નહીં આવે અને તેમના બાકી રહેલા પગાર તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરવાની ફરજ પડશે. તો આ મુદ્દો જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ કાર્યની કામગીરી અને કામદારોની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો છે તે ઊભા કરે છે બહેનો. તો બહેનો ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્યની. તો ઉત્તરાખંડમાં લાંબા સમયથી આંદોલન કરી રહેલા આંગણવાડી કાર્યકરો, સેવિકાઓ અને મિની કર્મચારી સંગઠનની માંગણીઓ પર રાજ્ય સરકારે શનિવારે સકારાત્મક વલણ અપનાવ્યું હતું. તો રાજ્ય પ્રમુખ રેખા નેગીના નેતૃત્વમાં સંગઠનના એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. તો જેમાં માનદ વેતન વધારા અને અન્ય પડતર મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી. તો મુખ્યમંત્રી ધામીના આશ્વાસન બાદ આંગણવાડી કાર્યકરોએ તેમનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત પણ કરી હતી. તો ત્યારબાદ વાત કરીએ તો CM ધામીએ વધારાને મંજૂરી આપી છે. તો પ્રમુખ રેખા નેગીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ સંગઠન દ્વારા હજુ રજૂ કરાયેલા માંગપત્રની ચર્ચા કરી હતી અને દૈનિક 140 રૂપિયા માનદ વેતન વધારાને મંજૂરી છે તે આપી હતી. તો તેમણે ઉપસ્થિત વિભાગીય અધિકારીઓને આ સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા હતા. તો વધુમાં સચિવ ચંદ્રેશ યાદવે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે વિભાગીય સ્તરે 150 રૂપિયા પ્રતિ દિવસ વધારાનો પ્રસ્તાવ છે તે રજૂ કરી દીધો છે. ત્યારબાદ જોઈએ તો સંમતિ વિના 300 રૂપિયાની કપાત કરવામાં આવશે નહીં. તો સરકાર અને વિભાગે તે પણ સ્પષ્ટતા કરી હતી કે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાંથી તેમની સંમતિ વિના 300 રૂપિયા કાપવામાં આવશે નહીં. તો વિભાગે ખાતરી આપી હતી કે વિરોધ કરી રહેલા અથવા તો હડતાળ પર રહેલા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવામાં આવશે નહીં. તો વાટાઘાટોના સફળ અને સકારાત્મક પરિણામ બાદ સંગઠને તેની હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય છે તે લીધો છે. ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રી અને સરકારનો આભાર માન્યો છે. તો આ નિર્ણય બદલ સંસ્થાના અધિકારીઓએ મુખ્યમંત્રી અને સરકારનો આભાર માન્યો હતો. તો બેઠકમાં મુખ્ય સંયોજક ઇન્દ્રજીતસિંહ કડકોટી, કર્મચારી સચિવ શૈલેષ બગોલી, સચિવ ચંદ્રેશ યાદવ, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ નિયામક બંશીલાલ રાણા તેમજ રાજ્ય પ્રોજેક્ટ અધિકારી મોહિત ચૌધરી અને નોડલ અધિકારી નીતુ ફ્લોરા છે તે હાજર રહ્યા હતા બહેનો. તો બહેનો આથી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.